व्यापितोऽक्षरं ब्रह्मा भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास कथाना भाव भर्या स्नेह भर्या जय स्वामी नारायण। छेल्ला 6 દિવસથી આપણે અલગ અલગ વિષય ઉપર પ્રવચનનો લાભ માણી રહ્યા છીએ અને આ પુરુષોત્તમ માસની શરૂઆતની અંદર જ તે આપણે સૌ કોઈએ મનમાં એક એવા વિચાર સાથે જોડાયેલા છીએ કે આપણે અધિક માસની અંદર કહેતા પુરુષોત્તમ માસની અંદર વધુમાં વધુ આપણે કથા શ્રવણ કરીને વધુમાં વધુ એવા ચરિત્રો સાંભળીને એ આપણે અનંત ગણું આપણે ફળ આપણે સૌ કોઈએ પ્રાપ્ત કરવું છે અને આ અપેક્ષા સાથે આપણે અધિક માસની અંદર અલગ અલગ વિષયના પ્રવચનો આપણે સાંભળી રહ્યા છીએ। પણ આ બધા પ્રવચનો કે કથા વાર્તા કે સેવા કે ભક્તિ કરવા પાછળનો આપણો અંતિમ લક્ષ્ય કયો છે? અંતિમ લક્ષ્ય છે આપણા મોક્ષ માટે। તો મોક્ષ માટેનું કારણ કયું? શું સાંખ્ય વિચાર કરીએ અને મોક્ષ મળી જાય? શું પ્રાપ્તિનો વિચાર કરીએ અને મોક્ષ મળી જાય? શું ઘરમાં વ્યવસ્થિત રહીએ, કોઈને નડીએ નહીં તો મોક્ષ મળી જાય? શું રાત દિવસ ભગવાનનું ભજન કરીએ તો મોક્ષ મળી જાય? આવા તો ઘણા બધા વિગતો છે, માહિતી છે કે જેમાં આપણને એવું લાગે છે કે આ સમજી લઈએ એટલે મોક્ષ થઈ જઈએ થાય। પણ ખરેખર મોક્ષનું કારણ કયું છે? તો મોક્ષનું કારણ આજે આપણે મનને સમજવાનું છે। આમ તો જ્યારે આ મન શબ્દ આપણા કાને જ્યારે આમ સંભળાય ને ત્યારે આપણને એક એવો તો વિચાર આવે જ છે કે ખરેખર આ મન રહ્યું ને એ જ ભગવાન સુધી પહોંચવા નથી દેતું। અને એટલે જ તે આપણે કહેવત પણ સાંભળી છે કે જેને મન જીત્યું અને જગ જીત્યું। તો આજે આપણે એ મન કઈ રીતે મોક્ષનું કારણ છે, મનને કઈ રીતે વશમાં કરવાનું? ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે કે કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે। હવે પોતે કઈ કેટેગરીમાં આવે છે એની અંતરદ્રષ્ટિ કરવાની। આપણે મનના ગુલામ તો નથી ને, એ આજના પ્રવચન ઉપરથી આપણને ખ્યાલ આવી જ જશે। અને આજની આ અધિક માસની કથાની અંદર આપણે એ પણ સમજવાનું, એવા દ્રષ્ટાંતો ચરિત્રો પણ જોશું કે મનને કઈ રીતે જીતી શકાય અને કયા એવા ઋષિ મુનિઓ છે, ભક્તો પણ છે કે જેમને મનને વશ કરવા માટે પ્રયત્નો કરેલા છે, પણ મન એવું છે ને કે વશમાં એમ પાસ થતું નથી, એટલે અઘરું પણ છે। તો આજે આપણે એ જ જોવાનું છે કે મોક્ષનું કારણ એ આ મન કઈ રીતે છે। લૌકિક એક દ્રષ્ટાંત સાથે આપણે આજના પ્રવચનની શરૂઆત કરીએ। દાખલા તરીકે કોઈક વિદ્યાર્થી છે કે જે પોતે ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે। 10મા ધોરણના વર્ષનો એનો પ્રથમ દિવસ છે। પ્રથમ દિવસે એ વિદ્યાર્થીએ નક્કી કર્યું કે મારે પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર લાવવો છે અને મારે પર્સન્ટાઇલ રેન્ક 95-96 ઉપર હોવી પડે, ટકા તો ઓછામાં ઓછા 93-95% હોવા જ પડે। એ ક્લાસની અંદર બીજો પણ એક વિદ્યાર્થી હતો, એને નક્કી એવું કર્યું કે મારે જેટલું ભણવું ને એટલું બહુ વિચાર છે નહીં, પણ જેટલું આવડે એટલું આપણે કરશું, જેટલું યાદ રહે એટલું રાખશું, જેટલું હેલું એટલું કરશું, પાસ થઈ જાય ભલે કાંઈ વાંધો નહીં, એટલામાં બસ આપણે જીતી ગયા જંગ। હવે વર્ષ પૂરું થયું અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એકને 93-94% આવ્યા પ્રથમ વિદ્યાર્થીને, અને બીજા વિદ્યાર્થીને માન 42-43% આવ્યા। તો હવે અહીંયા ખેલ ક્યાં છે? ખેલ અહીંયા છે મન સાથેનો। એક વિદ્યાર્થીએ મનથી નક્કી કર્યું તો એ પોતે સારા ટકા મેળવી શક્યો। આ તો લૌકિક ઉદાહરણ છે। હવે આપણે આધ્યાત્મિકતાની વાત કરીએ
કે આધ્યાત્મિક માર્ગની અંદર પણ ઘણી વખત એવું જ થાય છે કે મન આપણને એવું રમાડી જાય છે કે સ્વભાવોની અંદર આપણે લપસી જઈએ છીએ, અને એ લપસવાથી આપણે આધ્યાત્મિક જે સ્થિતિ આપણી પ્રાપ્ત થવાની છે, આપણને ઘણી વખત કેવા પ્રશ્નો થાય છે. આમ તો છેલ્લા 6 દિવસથી આપણે બોટાદના શિવલાલ શેઠ હોય, અગતરાયના પર્વતભાઈ હોય, કે નેનપુરના દેવજી ભગત હોય, કે જીવુબા લાડુબા હોય, આ બધાય ભક્તોના ચરિત્ર થોડાક પ્રસંગો આપણે ટૂંકા જોઈએ છે. પણ એ પોતે આ સ્થિતિ એમને જે પ્રાપ્ત કરી શક્યા, આપણે એવું પણ સાંભળ્યું છેલ્લા 6 દિવસથી કે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ અવસ્થાની અંદર ભગવાનને દેખતા હતા. બોટાદના શિવલાલ શેઠ પૂજા કરવા બેસે એટલે મહારાજ પોતે સાક્ષાત આવે. તો આ બધા ભક્તોના ચરિત્રો સામે જોઈએ ને હવે આપણી સામે જોઈએ ને ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણને તો આવો 1% અનુભવ નથી થતો, અને યોગી બાપા તો કે અંતરમાંથી આનંદના ફુવારા છૂટે, આ સત્સંગનું સુખ તો કેસર કેરી જેવું આવે, પણ આપણને તો એવો કંઈ અનુભવ થતો જ નથી. તો આવા પ્રશ્નો જ્યારે આપણા મનની અંદર થાય ને ત્યારે સમજી રાખવું કે આપણા મનને ગુલામ છીએ. હજે જે રીતે આપણે મનને અભ્યાસમાં લાવવાનું છે ને ભગવાનને સંત સાથે જોડવાનું છે એ જોડી નથી શક્યા. નિત્ય આપણે પ્રાર્થના કરીએ છીએ મહંત સ્વામી મહારાજને, ભગવાનને, કે અહમ મમત્વ રૂપી માયા થકી દૂર રાખજો ને તમારો સંગ દેજો. અને એટલું જ નહીં, મન કર્મ વચને આપણે ભગવાનમાં સંતમાં જોડાવાની વાત આપણે સાંભળીએ છીએ. પિતા કરદમ પોતાના પુત્ર છે ને ભગવાન કપિલની આજ્ઞા લઈને ઘરનો ત્યાગ કરીને પોતે નીકળી ગયા. એટલે ત્યારબાદ છે ને બિંદુ સરોવર ઉપર કપિલને પોતાની માતાને એક પ્રશ્ન કર્યો કે આ વિષયોથી અને આ માયાના અંધકારમાંથી આમ બહાર નીકળવાનો કંઈ ઉપાય મને હોય તો કહો. જો પ્રશ્ન પણ સારો પૂછ્યો કે આ માયા, આ વિષયોમાંથી બહાર આવવું છે. અને ત્યારે કપિલે શું કીધું કે જો જીવને બંધન અને મોક્ષનું કારણ છે ને ચિત્ત જ છે. ઈ ચેત સ્વલપ્સ્ય બંધાય મુક્ત એ ચાત્મો મતમ. અને આ જ વાતને દ્રઢાવતા ઉપનિષદોનું જ્યારે આપણે શ્રવણ કરીએ તો એમાં મૈત્રાયણી એક ઉપનિષદ છે. આ ઉપનિષદની અંદર કહ્યું છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો બંધનમ વિષયાસક્તે મુક્તેમ નિર્વિષયમ સ્મૃતમ. એટલે કે જે મન આત્માનું દુશ્મન છે તે જ મન આત્માનું મિત્ર પણ છે. હવે આ કેવી વાત થઈ? આ તો ડબલ ઢોલકી થઈ, બંને બાજુ જ વાગે. એક સિક્કાની 2 બાજુ જેવું થયું કે મન આત્માનું દુશ્મન છે ને મન મિત્ર છે. ઘરનું તાળું છે ને બંધ કરવાની ચાવી જુદી ને ખોલવાની ચાવી જુદી ન હોય, ચાવી એક જ હોય. બંધ પણ કરી શકો અને ખોલી પણ શકો એક. એવી જ રીતે આપણું મન પણ છે. હવે જે નદીના પાણીથી લોકોનું પોષણ થાય છે, તમે આ જો દુનિયાની અંદર આજે પાણીથી વનસ્પતિઓ ઉગે છે ને એનાથી જ આપણે જીવીએ છીએ. વનસ્પતિઓ જ ન હોય તો ઓક્સિજન જ ન હોય, અને કંઈ આપણે ખોરાકમાં ખાઈ પણ ન શકીએ. તો જો એ નદી રહીને લોકોને પોષણ કરે છે, વાત સાચી છે. આપણા ઘરે પાણી આવે છે ને નદીમાંથી જ આવે છે. પણ પાછું તમને આશ્ચર્ય સાથે એક વાત કહું કે પાણીથી પાછું મરણ પણ થાય છે. કારણ કે એ નદીમાં જો પૂર આવે તો પછી એ પૂરના લીધે આપણું મરણ થઈ જાય છે, આપણે ડૂબી મરીએ છીએ. જે દીવો ઘરને અંજવાળે ને એ દીવો ઘણી વખત ઘરને બાળે પણ છે. પણ જો દીવાન ફાનસમાં ગોળાની વચ્ચે રાખ્યો ન હોય તો થાય. એમ જે મન મારે ને તે જ મન તારે પણ છે. અને એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધું છે કે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ એ આત્માનો દુશ્મન છે. એટલે આજે આપણે આ વિષય સાથે મળ્યા છીએ કે આપણે મન એ મોક્ષનું કારણ છે. પણ કઈ રીતે આજે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું આત્મ એવ વ્યાહત્મનો બંધુરાત્મે રિપુરાત્મનઃ. જે સાપ લોકોને દુઃખદાયી છે ને પાછો એ સાપ પણ એ પાછો સુખદાયી પણ છે. પણ કોને? જે મદારી હોય ને એને સાપ સુખદાયી છે. જે સિંહ આપણને ત્રાસદાયી લાગે, આમ તો ઊભી પૂંછડીએ આપણે ભાગીએ, એનાથી તો આપણે દૂર જ રહીએ ને. પણ એ જ સિંહ પાછો સુખદાયી પણ છે. પણ કોને? સર્કસ વાળાને. હવે જે મન નરકની ખાણમાં ધકેલે ને તો એ મન પાછું સ્વર્ગમાં પણ લઈ જાય અને દોરે છે આપણને. એટલે મન તો દરવાજો છે.
એ ઓગળી પણ શકે ને બંધ પણ થઈ શકે. એટલે હવે આપણે સમજવાનું કે કઈ રીતે આપણે મનને ક્યાં વાળવું છે. હવે મન મોક્ષનું પણ કારણ બની શકે, પરંતુ ક્યારે બની શકે આપણે થોડીક એની પણ વાતો કરીએ. અને આજના અધિક માસના કથા શ્રવણની અંદર આપણે એક નિષ્કર્ષ ઉપર આવશું કે મનને આપણે કઈ રીતે જીતી શકીએ, આપણે કઈ રીતે ભગવાનનું ગમતું ને સંતનું ગમતું કરી શકીએ અને એનાથી આપણો મોક્ષ પ્રાપ્ત થાય. જો બેઠેલા દરેક ભક્તોના મનની અંદર એક જ વિચાર છે કે મારે મારા જીવનું કલ્યાણ કરવું છે, હું આ સત્સંગ કરું છું, હું આ ભક્તિ કરું છું, હું આ એકાંતિક ધર્મના અંગો સિદ્ધ કરવાનો પ્રયત્ન કરું છું, એના મૂળની અંદર મોક્ષ જ છે. મારે આ જન્મ મરણના ચક્રમાં આવવું નથી, મારે વિષયોમાં ફસાવવું નથી, મારે એવો એક પણ સ્વભાવ નથી રાખવો કે જે ભગવાનને સંતને ન ગમતો હોય, મારે આ પંચ વિષયોના ખેલમાં ખેલવું નથી. દરેક મુમુક્ષુની આ જ ઈચ્છા છે અને ત્યારે જ પોતે સુખી રહી શકશે. પરંતુ ક્યારે? તો સિંહ સુખદાયી બની જ શકે, પણ ક્યારે? કે જ્યારે એને પાંજરામાં પૂરવામાં આવે ને ત્યારે આ સિંહ રહ્યો ને એ સુખદાયી, સાપય સુખદાયી તો છે જ તે, પણ ક્યારે? મદારી એને પકડીને કરંડિયામાં પૂરે ત્યારે. એમ મન પણ મોક્ષનું કારણ તો બની જ શકે છે, પરંતુ એને પકડીને વશ કરવાનું. એને જો વશ કરીશું ને તો અવશ્ય એ આપણે મોક્ષ પાક્કો થઈ જશે. પરંતુ પાછું આ મન વિશે લોકવાયકાઓ અને ઘણી વખત આપણે એવું પણ સાંભળેલું છે કે એ તો ગતિ હે અટપટી લટપટ લખે ન કોઈ, એ તો ગતિ હે અટપટી લટપટ લખે ન કોઈ, જો મન કી ખટપટ મીટે તો ઝટપટ દર્શન હોય. એ મન એ કોઈ પદાર્થ નથી કે આમ પકડી શકાય, અને એ સ્વાભાવિક રીતના એને પકડી ન શકાય. સિંહને પકડી શકાય, સાપને પકડી શકાય, મનને થોડું પકડી શકાય, દેખાતું જ નથી તો પકડવાની વાત ક્યાંય આવે? અર્જુન પણ તમે જુઓ, લાચારી દર્શાવતા ભગવાન કૃષ્ણને શું કહે છે? આપણે 18 અધ્યાય 700 શ્લોક જ્યારે જોઈએ ને ત્યારે એમાં ઘણા બધા પ્રશ્નોના જવાબો આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. એ અર્જુનના એકના પ્રશ્ન નથી, આપણા બધાના પ્રશ્નો છે. અને એમાં 6ઠા અધ્યાયની અંદર 34મા શ્લોકની અંદર અર્જુન એ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણમ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાદ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદૃષ્કરમ. કે હે કૃષ્ણ, મન તો ચંચળ, વિહવળ કરનાર બળવાન અને દ્રઢ છે. હવે એને વશ કરવું ને એ વાયુને વશ કરવા જેટલું કઠિન છે. કબીરદાસ પણ પોતે કીર્તનમાં કહે છે ને, મન તો હે કિસ બીધ સમજાવું. એ મન તને કઈ રીતે સમજાવું, એવો કયો ઉપાય કરું કે તું સમજ. આ તને કેટલી વખત મેં કીધું કે આ વિષયોમાં નથી લેવાનું, કે આ વિષયો એટલા બધા ભયંકર છે, કેટલું તને મેં સમજાવ્યું પણ છતાં તું સમજતો કેમ નથી? નહીં, આપણે ઘણી વખત આવી ફરિયાદો મનને કરીએ છીએ કે મેં તને કેટલી વખત, આપણે કોઈક વ્યક્તિને કહીએ ને 2-3 વખત સલાહ સૂચન આપી હોય, પછી એ પ્રમાણે ન કરે એટલે શું કહેવી કે મેં તને કેટલી વખત સમજાવ્યો છે, એકની એક વાત તને સમજાવું તો એ તને ગળા હેઠે ઉતરતી કેમ નથી, અને તું સમજતો કેમ નથી? એમ ઘણી વખત આપણે મનને એવું કહીએ છીએ કે મેં તને કીધું નથી કે ક્યારેય ક્રોધ કરવો નહીં, ક્રોધથી વિનાશ થાય છે, ક્રોધથી સંબંધો બગડે છે, પણ તું સમજતો કેમ નથી? ઘણી વખત આપણે આવો વિચાર કરતા હશું. જો મન અશ્વ હોત ને તો એના માટે લગામ આપણે લાવીએ, જો મન આમ કોઈક હાથી હોત ને તો એના માટે અંકુશ આપણે લાવીએ, પરંતુ મન તો કોઈ સૂક્ષ્મ પદાર્થ નથી. એ તો અનેક સંવેદનાઓ ઝીલનારું એક મહાપાત્ર છે. મનની બારી જો સતત ખુલ્લી જ હોય, દીવાની જ્યોત પાસે અનેક આમ ફૂદા આવીને ઉડ્યા કરે, નવા નવા આવે ને જાય, તો મનમાં અનેક વિચારો, તર્ક, સંકલ્પ આ બધું ચાલ્યા જ કરે છે. અને અનંત કલ્પનાઓ અશ્વો ઉપર સવાર થઈને આમ 10 દિશાની અંદર ઘૂમી વળતો એક અદ્રશ્ય છતાં શક્તિશાળી એક અસવાર એટલે કયું? આપણું મન. ક્યારેય તે આપણે એવો વિચાર કર્યો? મન આમ તો ક્યારેય વિચાર કરવાનું બંધ કરતો જ નથી. એ તમે સવારે જાગો અને સુવો ત્યાં સુધી નકરું મન વિચાર કરે છે, શાંત થતું જ નથી. હા, પણ મન શાંત થાય છે. જે અત્યારે તમે કથા વાર્તા સાંભળો છો તો મનના બધાય વિચારો શમી ગયા.
ઉપાધિ, ટેન્શન, ગઈકાલે તમારી પત્ની સાથે ઝઘડો થયો હતો ને એ તમને અત્યારે યાદ નહીં આવતો હોય. જો આ કથા શ્રવણનો મહત્વનો ફાયદો, કે ગમે તે પરિસ્થિતિ હોય ને વહી ગઈ, પણ એ પરિસ્થિતિ પણ તમને યાદ નથી કરતી, તો આ ભગવાનની કથા વાર્તા, આ કોઈ વક્તા કે કોઈ કથાકારનો એ પોતો મહિમા નથી. આ જે શબ્દો છે ને એ ભગવાનની કથા વાર્તા છે ને એનો મહિમા છે. રજૂ તો બધા અલગ અલગ કરે, એ તો એક માધ્યમ છે, પણ ખરેખર સાચો એ આનંદ ને સુખ આપણને આવે છે ને એ કેમાં આવે છે? એ શબ્દોમાં, એ ભગવાનના ચરિત્રોમાં, ભગવાનની વાતોમાંથી આપણને આવે છે. શમી જાય છે મનના બધાય વિચારો. એટલે ખરેખર શાંત ત્યારે જ થાય. બાકી તમે જોયો કોઈક ધંધો વ્યવસાય નોકરી કરો ને ત્યારે તમને વિચારો આવે. કામ તમે હજારો કરોડોનું કરો ને તોય વિચાર કરવાનું બંધ થાય જ નહીં. પણ હા, કથા શ્રવણથી થાય, વાંચનથી થાય, ભગવાનના દર્શનથી થાય, સંતના દર્શનથી થાય, બધાય મનના વિકારો એ શાંત થઈ જાય. ધજાની છે ને, ધજા હોય ને એની પૂંછડી આમ સ્થિર રહે ને તો મન સ્થિર રહે. તો ક્યારેય ધજાની પૂંછડી સ્થિર રહે? સતત દોડ્યા કરતું મન ક્યારેય થાકતું નથી, ક્યારેય અટકતું નથી, ક્યારેય એને ફ્રેક્ચર નથી થતું, ક્યારેય બીમારી નથી થતું, અને ક્યારેય વેકેશન નથી માગતું. ભાઈ હવે બસ, અત્યારે શિક્ષકોને બધાને વેકેશન હોય તો આમ તો સ્વાભાવિક રીતના વેકેશન મહિના કે 35 દિવસનું હોય છે, તો એવી રીતના મનને ક્યારેય વેકેશન નથી હોતું. અવિરતપણે યાત્રા ચાલતી જ હોય. ક્યાં સુધી? જ્યાં સુધી તમારા શરીરમાં એ રૂહ આત્મા છે ને ત્યાં સુધી આ યાત્રા અવિરતપણે ચાલુ રહેશે. મનનું કામ છે જીવ સાથે મૈત્રી બાંધવાનું, પરંતુ એ જીવ સાથે મિત્રતા કરીને જીવને જો પછી વાસનાઓના વમળોની અંદર ફસાવે છે. એટલે મનને આપણે છે ને લુચ્ચા શિયાળ જેવું પણ કહી શકીએ. આમ શિયાળે કાગડાને ભોળવીને એની ચાંચમાંથી આમ પૂરી પડાવી લીધી ને, એમ આપણું મન રહ્યું ને એ જીવના હાથમાંથી ભગવાન અને એ સંતનો લાભ છે ને જૂટવી લેશે. પછી આપણા જ પ્રશ્નો છે કે સુખ કેમ નથી આવતું, આનંદ કેમ નથી આવતો, કેમ મન સ્થિર નથી થતું? પણ એ આપણું કામ, એ મનને આજે આપણે કંટ્રોલમાં નથી લાવ્યા. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા અંત્યના 6માં વાત કરતા કીધું છે, અને જીવની એક મિત્રતાની વાત કરી છે કે જીવ અને મનની મિત્રતા કેવી? દૂધ અને પાણી જેવી. મહારાજે જો સરખામણી પણ એવી જ કરીશ. કારણ કે દૂધને ગરમ કરવા ચૂલા ઉપર રાખ્યું હોય ને તો આમ નીચે અગ્નિને કારણે આમ દૂધમાં પાણી બળતું હોય છે, અને એ પાણીને બળતું જોઈને દૂધ છે ને તરત ઉભરાઈ જાય છે. હવે અગ્નિને પછી ઓલવી નાખે છે, પરંતુ દૂધને ઉભરાઈને અગ્નિમાં પડતું જોઈને તરત પાણી રેડવામાં આવે છે, એટલે ઉભરો પાછો શાંત થઈ જાય છે. એટલે આમ છે ને દૂધ અને પાણીની જેમ છે ને જીવ અને મન પરસ્પર આમ મૈત્રીથી તો પાછા ગૂંથાયેલા છે, પણ બંનેની મિત્રતા છે એ સારી બાબત છે. પરંતુ મિત્ર સારો હોય ને તો વાંધો ન આવે. હવે મિત્ર ખરાબ હોય તો, વ્યસન ન કરતા હોય ને એવા મિત્રો સાથે તમે રહેતા હોય તો તમે વ્યસન કરવા માંડો. એટલે આપણને કુસંગ થકી રક્ષા કરજો, એ આપણે દરરોજ સવારે પૂજાની અંદર આપણે ભગવાનને સંત પાસે માગીએ છીએ. એટલે મિત્ર સારો હોવો જોઈએ, એમ આપણું મન રહ્યું ને એ પણ સારું હોવું જોઈએ. એ આપણું મિત્ર હોવું જોઈએ તો લાભદાયી છે, નકર પાછું કષ્ટદાયી છે. ઘણા બધા એવા વ્યક્તિઓ છે, હરિભક્તો પણ છે, કે જો સારા મિત્રો મળ્યા હોય ને તો પોતે ઉધ્વગતિને પામ્યા હોય, જો ખરાબ મિત્ર મળ્યા હોય તો અધોગતિને પામ્યા હોય. મંગેશ માસ્કરની વાત આપણને ખ્યાલ છે. મહારાષ્ટ્રન બોર્ડનો છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ એને 1998-99માં એને તોડ નાખેલો. 40 વર્ષ જૂનો રેકોર્ડ, 99%, એટલા ટકા એ લાવેલો હતો. પણ તમે જુઓ કે એને સરકાર તરફથી બધું આપવામાં આવ્યું, એટલે કે ટીવી હોય, ફ્રીજ હોય, ફ્લેટ હોય, સ્માર્ટફોન, બધી વસ્તુઓ, અને તમે જુઓ કુસંગના રવાડે, અને 12મા ધોરણમાં 2-3 વિષયમાં પોતે ફેલ થાય છે. હવે 99.99% જેને આવ્યા હોય, પહેલો નંબર આવ્યો એ પાસ તો થાય ને, પણ જો કુસંગના લીધે પોતે ફેલ થયો. તો એમ જો આપણે પણ આપણા મન જો સારા માર્ગે લઈ જતું હોય તો જીવની ઉદ્ધવગતિ થાય, પરંતુ એવું બહુ ઓછું જોવા મળે છે. એટલે મોક્ષનું કારણ આપણું મન છે. મનજીભાઈ જીવાભાઈની ભાઈબંધીની વર્ચસ્વ તો કેનું છે? મનજીભાઈનું જ છે. એ મનજીભાઈ જેમ દોરે ને એમ જીવાભાઈ દોરાઈશ, અને અંતે ખાડામાં તો આપણું પાછા મનજીભાઈ પાડે છે જીવાભાઈને. બસ અનંત જન્મોથી ભાઈ બેન, દીકરો, બનેવી, જમાઈ, સસરા, એવા સંબંધોની અંદર આપણે જઈએ છીએ જે સંબંધો ક્યારેય પૂરા થતા જ નથી.
ઘણા બધા તો 70-80 વર્ષની ઉંમર હોય ને તો એને વ્યવહાર બધા સાચવા હોય. આપણને એમ થાય દુનિયાના બધા વ્યવહારો બહુ સાચવે, પણ એના જીવનો વ્યવહાર, એના આત્માનો વ્યવહાર એ સાચવાને પાછું ભૂલી જવાય. સગા સંબંધીના વર્ષમાં 1-2 વખત બેહવા જાય, જલસા ને બધુંય કરે, 11-12 વગાડે, પણ પછી જ્યારે જીવનું ને આત્માનું કલ્યાણની વાત આવે ને કથા વાર્તા અને જીવને પાછું બ્રહ્મ સાથે અને પરબ્રહ્મ સાથે જોડવાની વાત આવે, એ બધું અમને કંઈ ખબર ન પડે, અમે તો આટલું માનીએ. હા, માનો વાત સાચી, સારું કહેવાય, પણ શાસ્ત્રોમાં થોડાક ડોક્યુ મારીએ ને તો ખબર પડે કેવી સાધના કરવાની છે ને કઈ કક્ષા સુધી આપણે પહોંચવાનું છે. પણ એ ક્યારે શક્ય બને કે જ્યારે મન આપણું ત્યાં બાજુ વળે ને તો એ બધું જાણી શકીએ. પણ મનમાં નક્કી કરી નાખ્યું બસ આટલું જ તે, ઓલું કેવું થાય, કૂવામાં રહેલો દેડકા જેવું થાય, ઓહો પાણી આટલું બધું છે. એક ભાઈ છે ને ડોલ પોતે નાખી અંદર અને એમાં દેડકો આવી ગયો, દેડકો બહાર આવ્યો, સાઈડમાં નદી સરોવર હતું ત્યાં ગયો, જોયું દેડકે, ઓહો આટલું બધું પાણી હોય એમને. એમ આ મન રહ્યું ને, આ મનને આ જીવને થોડુંક આપણે બ્રોડકાસ્ટ બનાવવાનું, થોડુંક આપણે ફેલાવવાનું કે જેથી આપણે સારી એવી સાધના કરી શકીએ. ઘોડા હોય રોડ ઉપર ચાલે તો આમ સારું જ કહેવાય ને, પરંતુ અસવાર ઉપર ચાલે તો નકામું. ચપ્પુ હોય આમ બટાકું છોલે તો સારું કહેવાય, હવે આંગળી છોલે તો એ જ ચપ્પુ નકામું કહેવાય. એમ જો મન જો જીવને સારી પ્રેરણા આપે ને તો પ્રશ્ન છે જ નહીં. પણ જેમ આકાશમાં આપણે ઉછળેલો પથ્થર હોય એ નીચે જ આવે, એમ મન હંમેશા કેવું આવે, નીચે જ આવે. સ્વાભાવિક છે ને કે મશાલની જ્વાળાઓ નીચી કરો તો પણ ઊંચે જાય, પાણીને આમ ઊંચેથી ઢોળવામાં આવે તોય નીચે જ જાય, પાણી નીચે જ જાય ને જ્વાળાઓ ઊંચી જ જાય. એમ મન છે ને પાણી જેવું હંમેશા નીચે જાય. પાણી દરિયા તરફ જાય છે ને પાણીનો જો સંગ પામે તો એ વસ્તુ પણ દરિયા ભેગી થઈ જાય. એમ આપણને મનનો સંગ થાય તો એ પણ પતન તરફ લઈ જાય છે. અને આ રીતે મન છે ને એક બંધનનું કારણ છે, અને આ બંધનમાંથી આપણે મુક્ત થવાનું છે. કબીરદાસ પોતે કહે છે, મન કે હારે હાર હે, મન કે જીતે જીત, કહ કી કબીર આપ કે મન હી કરત ફજીત. એ મન જ આપણને હરાવે છે અને મન જ આપણને જીતાડે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે ને, જેમ આપણે હમણાં વાત કરી એમ, તો એ વાતને આપણે દ્રઢ કરીને રાખવાનું છે. અને ખરેખર આપણે જ્યારે અંતરદ્રષ્ટિ કરીશું ને ત્યારે આપણને લાગશે કે મન આપણને દરરોજ કેટલી વખત રમાડે છે. આમ તો કોઈક સંબંધી કુટુંબી હોય ને, એને 2-5 હજાર રૂપિયા આપ્યા હોય ને તો આપણે પાછા માગીએ, 1-2 વર્ષના આપણે સમય દીધો હોય કે આટલા સમયમાં પાછા આપી દેજો, અમારી રીતે ઘરે કામકાજમાં અમારે વાપરવાના હોય. હવે 2 વર્ષ પછી ન દે ને એટલે એને 2-5 વખત આપણે કહીએ, પછી ન દે ને પછી નક્કી કરી નાખીએ કે હવે આની સાથે બીજી વખત પૈસાનો વ્યવહાર કરાય નહીં. હવે વિચાર કરો, મન તો દરરોજ આપણને કેટલી વખત રમાડે છે, છતાંય પાછું આપણે મન મુજબ જ વર્તીએ છીએ. મોટામાં મોટું મૂર્ખતા છે, અજ્ઞાન છે. મન રમાડે છે, કેટલી વખત મન રમાડે છે. સવારે હજી જાગીએ ને ત્યાં જ રમાડ દે. મંદિરે જવું છે, હવે આજે નથી જવું, શરીર સુખ આપીએ અને શાંતિથી 2 કલાક સૂઈએ થોડોક વધારે. પછી તરત તે આપણે પૂજા કરવા બેઠા હોય તો તરત મન રમાડ દે કે બસ હવે બહુ કરી, એટલી બધી મિનિટ સુધી 30-40 મિનિટ સુધી પૂજા થોડી ભાળીશ, 15-20 મિનિટ કરીએ તોય પૂજા તો પૂજા જ કહેવાય, જો મને રમાડી દીધા. હજી તો ધંધા વ્યવસાય વચ્ચે જ મંદિર આવતું હોય, દર્શન કરવા જવું છે, ના 10 મિનિટ થોડી બગાડાય, ટાઈમે પહોંચી ન શકીએ, ટાઈમે નીકળીએ જ નહીં જ તે, ત્યારે મને જ પાછા રમાડી જ દીધા હોય. હવે આ તો મેં તમને સવારમાં 2-3 કલાકની ઘટના કીધી. હવે તમે ગણ નાખો કે 24 કલાકમાં આપણને કેટલી બધી વખત મન રમાડી જાય. એટલે જો બંધન છે, મન આપણને કેવી રીતે રમાડે છે ને એ જાણવા જેવું છે. હવે થોડાક દ્રષ્ટાંતોની વાતો કરીએ, કારણ કે આપણે આ અધિક માસ કથાની અંદર છે ને થોડાક મુદ્દાઓ પણ જોઈએ છે, થોડાક દ્રષ્ટાંતોની પણ વાતો કરીએ છીએ અને થોડાક સંદર્ભો સાથે પણ આપણે જોઈએ, જેથી મુદ્દો જે વિષય રહ્યો ને એ વિષયને અનુરૂપ આપણે સરળતાથી સમજી શકીએ. એકવાર છે ને સુરા ખાચરે પોતે ઘઉંનો નિયમ લીધો કે ઘઉંમાંથી બનાવેલ છે ને કોઈ પણ ચીજ વસ્તુ હોય ને એ મારે ખાવાની નથી. ને આપણે ઘણી વખત નિયમ લેતા હોય, અધિક માસ શરૂ થયો 6-7 દિવસ પૂર્વે તો આપણે નિયમ લીધો એક દરરોજ નિત્ય કથા શ્રવણ આપણે કરીશું, દરરોજ મંદિરે દર્શન કરશું
એટલે આવા નિયમ આપણે લેતા હોય તો એમાં સુરા ખાચરને થોડો કેફ આવી ગયો કે નિયમ લેવો જ છે કંઈક. મહારાજે નિયમની બધી વાતો કરેલી, ધર્મની બધી, એટલે નક્કી કરી નાખ્યું આપણે ઘઉંમાં જ બનેલી કોઈ પણ વસ્તુ નથી ખાવાની. પણ બન્યું એવું કે એ બીજા જ દિવસે લાડુની રસોઈ હતી અને જમવા બેઠા ને લાડુ હતા. હવે કરવું શું? કારણ કે લાડુ તો બહુ સારા હતા, આમ ઘીથી લચપચ ને મધમધતા હતા. મોઢામાં પાણી આવી ગયું. તે સુરા ખાચરનું મન લલચાણું, પણ વિચાર આવ્યો કે ઘઉંનો તો ગઈકાલે જે નિયમ લીધો એટલે તોડાય નહીં. પણ પછી થોડી વાર ફરી વિચાર આવ્યો મનમાં કે હજી તો ગઈકાલે જ નિયમ લીધો, એટલે નિયમ બદલવો હોય ને તો બદલી શકાય એમ છે. અને પોતે મોટે ભાગે રસોઈ આવશે એ તો બધી લાપસી ને લાડુ ને શીરો ને સુખડી થશે, અને એ બધું ઘઉંમાંથી જ બને. એટલે આ ઘઉંનો નિયમ રહ્યો ને એ રેવાય દો. આપણે નિયમ છે ને બદલી નાખીએ. અને પાછું એને નિયમ શું લઈ લીધો? ઘઉં જગ્યાએ ચાલો આજથી નિયમ ચોખાનો, કે ચોખાનો નિયમ સારો બહુ, કારણ કે હું બહુ એટલું દૂધ પાક ને એવું કંઈ મળે નહીં, અને અમથી દૂધ ખાઈ શકીએ. દૂધ પાક ભલે ન ખાવા મળે, અને અમુક જગ્યાએ દૂધ પાક હોય એટલે એમાં કઈ વાંધો નહીં. અને ચોખાનો નિયમ સારો ને એવી રીતના લઈ લીધું. તે બાધા મારી માવડી, બાધા મારી માં, લાડુમાંથી નીકળી દાળ ભાતમાં જા, અને એમ બોલીને લાડુ મગાવ્યો ને ખાધા. તે થોડી વાર થઈને ત્યાં સુંદર ભાત આવ્યા, અને ભાતની સુગંધિત ખાવા માટે મન તલપાપડ થઈ ગયું. પણ નિયમ યાદ આવ્યો કે આવું ઘઉંમાંથી આપણે શિફ્ટ થયા હતા ચોખામાં, હવે ભાત સરસ સુંદર મજાના આવ્યા છે. એટલે એમને વિચાર કર્યો કે આટલા બધા ભાત સારા છે ને એ છોડવા કઈ રીતના. અને ભાત તો આમ હલકો કહેવાય, આમ ઘઉં તો આમ શરીર બગાડે. એટલે હવે જો લાડવા તો શરૂઆતમાં ખાઈ લીધા, હવે ભાત જોઈને આવો વિચાર કર્યો, અને પાછા ભાતના એના ગુણગાન ગાવા માંડ્યા. ભાત તો બહુ સારા કહેવાય, બહુ હલકા ભાત કહેવાય. તે હજુ 20 મિનિટ પહેલા નિયમ લીધેલો એ એમને ફેરવવામાં વાંધો નહીં, ફરી ઘઉંનો નિયમ ઉપર આવી ગયા અને ભાત પોતે જમી લે. ટૂંકમાં સુરા ખાચરે લાડવાઈ જમી લીધા અને ભાત પણ જમી લીધા, એ કઈ નિયમ રાખ્યો નહીં. એટલે જો મન માકડા જેવું ચંચળ છે, નીલ વાંદરા જેવું. નીલ વાંદરો સ્થિર ન રહે, એમ આપણું મન ક્યારેય સ્થિર ન રહે. કથા વાર્તા સાંભળતા હોય ને તોય વિચાર તો આપણે કંઈક એવા કરતા હોય, ન પૂછો વાત. અમુક તો એટલે જ તે કથા વાર્તા સાંભળે એટલે પછી છેલ્લે 2 કલાક પછી આપણે કહીએ કથા વાર્તામાં શું આવ્યું, તો તરત શું કે કથા વાર્તા સાંભળીને બહુ મજા આવી, બહુ આમ અંદરથી આનંદ થયો. પછી આપણે એને કહીએ તો શું આવ્યું? એ બધું આવ્યું, બધું તમે કીધું એ બહુ સારું આવ્યું, પણ કાંઈ યાદ રહે નહીં. હવે યાદ જ ન રહે, જો એકાગ્રતાથી જ ન કર્યું હોય તો પછી મન ઘડીક સ્થિર થાય, પણ જીવનમાં કંઈ સુધારો ન થાય. એ તો પછી આવ્યા રામ ગયા રામ જેવું થાય. કથામાં આવ્યા, કથામાં ગયા, નિયમ સચવાયણો, હા સચવાયણો, સુધારો થયો ના, એ અત્યાર ન થાય, ધીમે ધીમે થાય. પાછું એવું મનને સમજાઈ દઈએ. તો આવી રીતના ઘણી વખત મન આપણને રમાડે છે, બાંધછોડ કરાવે છે, અને આપણા નિયમની તે સારધા રીતે નથી પાળવા દેતા. તો જો આપણે એના રમવા દઈએ ને તો સમજી લેવાનું કે આપણે કઠપૂતળી છીએ, અને મન રહ્યું ને એ મદારીશ, એ આપણને નચાવે છે. વાસ્તવમાં તો આપણે મદારી બનવાનું છે ને મનને રમાડવાનું છે, પરંતુ મોટા ભાગે મન આપણને રમાડી જાય છે. જો આવું થાય ને તો મન બંધનનું કારણ બને છે, ને મોક્ષનું પણ એ મુખ્ય કારણ મન પણ છે, ને પાછું અમોક્ષનું કારણ એ મન જ છે. એકવાર છે ને મહાવીરના સાધુઓના બધા ચર્ચા થયેલી, બધા બેઠેલા અને ગોષ્ઠી કરતા હતા કે આપણને આમાં ભવસાગરમાં કોણ ડૂબાડે છે. પ્રશ્ન પણ એવો જ હતો. એટલે કોઈકે કીધું કામ બગાડે છે, તો બીજાએ કીધું ક્રોધ બગાડે છે, તો કોઈકે લોભ કીધું, કોઈકે અહંકાર કીધું. તે પોતપોતાના બધા અભિપ્રાયો હતા ને વાંચનમાં શ્રવણમાં હતું, એના આધારે જવાબ દીધા. તે ત્યારબાદ ભગવાન મહાવીરે પછી સામે જ પૂછ્યું કે તુંબડું આખું હોય તો ડૂબે? તો બધા કે ના. તો પછી જો એમાં નાનું આમ કાણું હોય તો મહાવીર સ્વામી કે, તો બધા કે હા તો ડૂબે હો. પછી મહાવીર સ્વામીએ સમજાવ્યું કે તુંબડામાં તરવાની તાકાત તો છે, જો એમાં કાણું ન પડે ને તો. એમ મન પણ છે ને તુંબડા જેવું છે, જો એમાં કોઈ દુર્ગુણનું કાણું ન પડે ને તો તરે, અને જો પરંતુ કાણું પડે તો પાછું ડૂબી જાય. એમ આપણે પણ જો આ વિચાર અનુસંધાન નિત્ય રાખવાનું છે. એટલે શ્રીજી મહારાજે શું કીધું? મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી હોય, આમ કહેવાય ને તકતી આમ એવો હવેલી હોય,
અને એમાં આમ દારૂના આમ શીશા પીવાતા હોય, બધા આમ નાચતા હોય, કૂદતા હોય, અને ત્યાં મુક્તાનંદ સ્વામી જાય ને તો ત્યાં ગમે એવા ભલે ત્યાગ વૈરાગ્ય હોય, પણ એ કુસંગમાં ગયા ને તો એમનું મન પરિવર્તન થઈ જાય. તો હવે આપણે એવી સ્થિતિ જ નથી ને. આ મુક્તાનંદ સ્વામીની તો સ્થિતિ કેવી હતી? ખપ અને મુમુક્ષુતાના મૂર્તિ હતા. મહારાજ કરતા 22 વર્ષ મોટા ને એટલું જ નહીં, એ પોતે બાળપણથી નક્કી કરેલું કે આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું છે ને એવા ગુરુનો સંગ કરવો છે અને ભગવાનના દર્શન કરવા છે. યુવાન વયે પોતે ન મળે નક્કી કરી નાખ્યું મારે મરી જવું. કેમ? કારણ કે એવા ગુરુ મળ્યા જ નથી. પછી આ તો રામાનંદ સ્વામીનો એમને યોગ થયો અને પછી એમને એક ગુરુ ઓળખાણા એવા હતા ને પછી ભગવાનનો ભેટો થાય છે અને ભગવાનના એ પ્રશ્નના જવાબ પણ આ મુક્તાનંદ સ્વામી દેશ. હવે એવા મુક્તાનંદ સ્વામી કે જેમને 23-24 ગ્રંથો લખ્યા છે, મહારાજની દરેક આજ્ઞાનું પાલન કર્યું છે. હવે આવા મુક્તાનંદ સ્વામી જો કુસંગમાં જાય તો એમનું મન બદલાઈ જાય. તો ભાઈ બ્રહ્માનંદ સ્વામી, એક નિષ્કાનંદ સ્વામી, કે આપણે હોય, એ કોઈ પણ હોય, પછી એમાં બધા આવી જ જઈએ આપણે. તો જો એટલે કુસંગથી બચવાની આપણને વાત કરવામાં આવે છે. એટલે મનમાં કાણું છે ન પડવા દેવું. મન ભવસાગરથી તારે ડૂબાડે પણ ખરું. એટલે તમામ શાસ્ત્રો, મહાપુરુષો એક જ નિષ્કર્ષ ઉપર આવ્યા છે. શું કરવાનું છે? મન વશ થાય ને તો બધું કામ થાય. એટલે મનના બંધનમાં નહીં, મનને વશમાં કરવાનું. શંકરાચાર્ય એટલે જ કીધું કે મન જીત્યું અને જગત જીત્યું. અને શ્રીજી મહારાજે આ વાત સ્વીકારી. સારંગપુરનું તમે પહેલું વચનામૃત વાંચો, મન જીતવાનું જ કીધેલું છે. તો આપણને આ વિચાર આવે ને કે આપણે મનને જીતવું, પણ એ અત્યંત કઠિન બાબત છે. આખી દુનિયા જીતનારા પણ મન આગળ હારી ગયા છે. થોડાક દ્રષ્ટાંતોની વાત કરીએ, કારણ કે આપણને ઉદાહરણો તરત સમજાઈ જાય કે વાત સાચી છે. તમે જુઓ કે સોભરી અને પરાશર ઋષિ હતા કે જેમને હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરેલી, પરંતુ એક ઘડીકના એમને પછાડી દીધા, નથી જીતી શક્યા. ચવન ઋષિ તમે જો, રાજાને બધા સૌના ઝાડા પેશાબ રોકાવી દીધા, એવા તપસ્વી હતા ચવન ઋષિ, પણ પોતાના મનને ન રોકી શક્યા. રાવણ તમે જો કેવો સામર્થ્યવાન હતો, પોતે ચારેય વેદો ઉપર ભાષ્ય લખ્યું હતું. અને એટલું જ નહીં, સત્તા હતી, સામર્થ્ય હતી, વિદ્યા હતી, ગુણવાન હતો, બધું એની પાસે હતું જ તેને. પણ તમે જોવો કે પોતાને એ મનને વશ ન કરી શક્યો. અને એટલું નહીં, દેવતાઓને પણ વશ કરેલા રાવણે હતા. અને ગ્રહોને તો આમ ઢોલીએ બાંધીને રાખતો, પણ મનને ન બાંધી શક્યો. તો જો મન એ સામાન્ય વાત નથી. આજનો આપણો આ અધિક માસ કથા શ્રવણનો વિષય રહ્યો ને, એ વિષયનો એક મહિમા છે, એક વર્ચસ્વ છે. કારણ કે સાંખ્ય વિચાર કરવો છે. વાહ વાહ, સાંખ્ય વિચાર કરીએ એટલે સુખી રહીએ. પ્રાપ્તિનો વિચાર કરવો છે, મહિમાનો વિચાર કરવો છે, કરતા હરતાપણાનો વિચાર કરવો છે. વાત સાચી, વિચાર કરવો જ, પણ એ વિચાર ક્યાંથી થશે? મનથી થશે. મન છે વશમાં. આપણે મંદિરે જવું, કથા વાર્તા સાંભળવી છે, નિયમ ધર્મયુક્ત જીવન જીવવું, બધુંય કરવું, મહારાજની અને સંતની દરેક આજ્ઞાનું પાલન કરવું, સારી બાબત કહેવાય. આપણે એ વિષય ઉપર પ્રવચનો પણ આપણે સાંભળેલા છે ઘણી બધી વખત. પણ પ્રથમ પહેલું પગથિયું મનને વશમાં કર્યું, તો જો ત્યાં આપણે થોડાક પાછા પડી જઈએ છીએ. એટલે જ હરિલામૃતની અંદર કહ્યું છે કે આકાશ માર્ગે વિચરી શકાય, તથાપી પાતાળ વિશે જવાય. ઇન્દ્રિયોને વશ જો કરાય, તે કામ તો દુષ્કર છે સદાય. પાસે જઈ પર્વતને ઉપાડે, કે સિંહને પૂછ કહી પછાડે. દશેન્દ્રિયોને વશ જો કરાય, તે કામ તો દુષ્કર છે સદાય. આમ છે ને, આકાશના માર્ગે તે આપણે એ ઉડી શકીએ, પાતાળમાં પણ પહોંચી શકીએ, એવું સામર્થ્ય આપણામાં હોય. અરે પર્વતને ઉપાડી આપણે શકીએ, નથી ઉપાડી શકવાના, પણ આપણે રાખીએ, ચાલો ઉપાડી શકીએ. સિંહને આમ પૂંછડી પકડીને પછાડે, અશક્ય બાબત છે. સિંહ જોઈને તો આપણે ભાગવાના છીએ, ઝાડા પેશાબ બધું થઈ જાય. અને બળિયા હોય એવા ઇન્દ્રિયોને વશ પણ કરવી કેટલી કઠિન છે. બીજું બધુંય થઈ શકે, પણ જો ઇન્દ્રિયોને વશ કરવી ને એ દુષ્કર છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું આપણું મન, આને વશમાં કરવાનું છે. એટલે તો ભગવાને મહિનાની અંદર 2 અવસરો આપણને દીધા છે, અને એ છે એકાદશી. આ એકાદશીનો પવિત્ર આપણે એ એકાદશી આપણે કરીએ, એવી રીતના મન અને ઇન્દ્રિયોને વશમાં વર્તાઈએ, એવો અનુસંધાન આપણે રાખીએ,
અને થોડાક સમય પછી જ તે અધિક માસની પદ્મિની એકાદશી આવશે. તો ત્યારથી આપણે જો સંકલ્પ કરીએ કે વર્ષની બધી એકાદશી આપણે કરવી છે, તો અવશ્ય આપણે અભ્યાસથી આ જીવન પર્યંત સુધી એ કરી શકીએ છીએ. પૂર્વે તમે જો કેવા કેવા માંધાતા હતા, મહીપતિઓ થઈ ગયા કે આમ એમની સામર્થ્યની કોઈ સીમા નહોતી, પણ એવા છતાં પણ મનને પોતે વશ નથી કરી શક્યા, પરાજિત થઈ શક્યા. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કીધું છે કે મુવાકુ જીવાવે અસમાન ચડી જાવે, પય અન્ન હું ન ખાવે તો ભી માયા કે ગુલામ હે. એ આમ મળદાને બેઠા કરે, આકાશમાં ઉડી જાય ને એવા અન્ન પાણી વગર જીવી શકે એવા સમર્થ વ્યક્તિઓ પણ આખરે માયાની અને મનના ગુલામ થઈ ગયેલા. ઘણા દુનિયામાં જો આંખો કાઢીને ફરતા હોય, પરંતુ મન આગળ તો આમ બકરા જેવા લાચાર થઈને બેઠા હોય. એટલે મન જીતવું ને અત્યંત કઠિન છે. નારદજી હતા, ભગવાનનું મન કહેવાતા, જેની ત્રણેય લોકમાં ગતિ હતી, બધી જગ્યાએ પહોંચી જાય, નારાયણ નારાયણ કરતા બધી જગ્યાએ લાયસન્સ એમનું હતું, પણ જો મનને ભોળાવ્યા હતા. પણ છતાં તમે જુઓ કે એ દેવોના ગુરુ બૃહસ્પતિ જેઓને મન પણ છે ને ફસાવ્યા છે. હવે આપણી કેવી દશા થઈ એ આપણી દશા હવે જોઈ લેવાની. જાત જાતના કોઠા ઊભા કરીને કૌરવે તમે જુઓ, જેમ અભિમન્યુને ફસાવ્યા છે ને એમ મન પણ આપણને જાત જાતના વ્યૂહ રચીને જીવને ફસાવે છે. એટલે આ મનને જીતવું સરળ નથી. ઘણીવાર મન જીતાઈ ગયું હોય તો એવું લાગે આપણને, પણ ખરેખર મન જીતાયું નથી, ખાલી આભાસ લાગે. જેમ અત્યારે ઉનાળાનો સમય છે, આપણે રસ્તા ઉપર ગાડી કે ફોર વ્હીલ લઈને જતા હોય, સામે આમ આપણને બતાય એ કેવા મૃગના જળ, એટલે કે ઝાંઝવાના જળ આપણે કહીએ. નજીક જઈએ ને એટલે બતાય નહીં, પણ આમ દેખાય પાણી હશે. એવી રીતના આપણને ભલે એવું લાગે કે મનને આપણે જીતી લીધું, કારણ કે કોઈક વખત શું થાય, વિષયનો યોગ ન થાય ને એટલે આમ મન શાંત હોય, એટલે આપણને શું લાગ્યું કે હવે આપણે મનને જીતાઈ લીધું, પણ જીતવું નથી. એ તો કેવી વાત થઈ, બિલાડી આમ ઉંદરને ન ભાળે, આમ ત્યાં સુધી અને માથા ઉપર દીવો રાખીને ગ્રંથ વાંચી શકાય, પરંતુ જેવો ઉંદર આમ ભાળે એટલે દીવો હેઠો નાખે. એટલે આપણને લાગે કે બિલાડી વશ થઈ ગઈ, પરંતુ એ તો જો વશ થયેલી લાગે, પરંતુ ખરેખર એ વશ નથી. એમ મનનું પણ એવું જ છે. એટલે આપણે મનને વશ કરવાનું છે, અને મનને જેને જેને વશ કર્યા છે ને એ પોતે સુખી રહી શક્યા છે. આપણે શરૂઆતમાં જેવા મહાન ભક્તોના નામ લીધા, અગતરાયના પર્વતભાઈ, ગોરધનભાઈ હોય, બોટાદના શિવલાલ શેઠ, જે ગઈકાલે પણ આપણે એક પ્રસંગની વાત કરી હતી, તો આજે પણ આપણે એમનો પ્રસંગ એક જોઈએ, કેવા મનને પોતે વર્ષ કરી શક્યા હતા. તો એમના પિતાશ્રી નામ એમનું ભગા દોશી. હવે એક વખત ભગા દોશી અને આ શિવલાલ શેઠ અને બીજા એક બે મિત્રો પોતે ગાડામાં છે ને ગઢડા મહારાજનો સમાગમ કરવા માટે જતા હતા. હવે સમાગમ કરવા જતા હતા એટલે સ્વાભાવિક છે, બોટાદથી અંદાજિત કંઈક 25-27 કિલોમીટર દૂર થાય છે ગઢડા, અને ગઢપુર સ્વામીને આપણે કહીએ છીએ, કારણ કે શ્રીજી મહારાજ 26 વર્ષ ત્યાં રહ્યા છે દાદા ખાચરના દરબારની અંદર. પણ આ દાદા ખાચરે પાછું મનને વશ કરેલું હતું, પણ આપણે એમનો પ્રસંગ અત્યારે હાલ જોતા નથી. પણ આ શિવલાલ શેઠ પોતે ગાડામાં બેઠા હતા, માળા ફેરવતા હતા. હવે આ ભગા દોશી રહ્યા ને એમના જે બીજા મિત્રો હતા ને એમની યાર વાતું કરતા. કઈ વાતું કરતા હતા? બધો મોલ હતો, પાક હતો વાડીએ બધી, એટલે વાત કરતા કે જો આમાં આટલો પાક થશે, આટલા ગાડા ભરાશે. એટલે શિવલાલ શેઠે પોતાના પિતાને ટકોર કરી. હવે આવું ભાગ્ય જ બને, કારણ કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, આ સંસ્કૃતિ આપણી. પણ જો દીકરો એવો હતો, પુત્ર એવો હતો, કારણ કે શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા, અને ભગા દોશીને કીધું કે આ તો સિદ્ધ વલ્લભ રાજા છે. એ પોતે એવી સ્થિતિ હતી એમની, એટલે પૂર્વના સંસ્કારો એવા બળ્યા હતા. પણ ત્યારે આ શિવલાલ શેઠે ભગા દોશીને કીધું, જો મનને વશ કરેલું હતું, એટલે એમને વાત કરી કે પિતાશ્રી આ તમે આ બધી વાતો કરો છો, આટલો પાક અહીંયા થાય ને આ થાય ને વાડીએ આ વાવ્યું, તો એ તમારા ઘરે આમ ગાડા ભરીને આવશે, તમને ફાયદો કાંઈ થશે? એટલે ભગા દોશીને અંતરદ્રષ્ટિ થઈ, વાત તો ભાઈ સાચી છે આની. અને ત્યારે શિવલાલ શેઠે ઉપદેશ આપ્યો કે જ્યારે આપણે ભગવાનના દર્શન કરવા જતા હોય, તીર્થ જતા હોય ને તીર્થ કરવા માટે, ત્યારે આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ, નહીં કે ગ્રામ્ય ચર્ચા. આપણે જો અત્યારના સમયની અંદર આ જ ભૂલો કરીએ છીએ. આપણે ભગવાનના દર્શન માટે જઈએ, પણ વાતું પાછી ગ્રામ પંચાયત જેવું કરતા હોય. બધાયની પંચાયત ખબર હોય,
સોસાયટીમાં શું ચાલે છે, જિલ્લામાં શું ચાલે છે, રાજ્યમાં. અરે અમુક તો એવા તત્વજ્ઞાનીઓ હોય છે, આમ તો એના ઇતિહાસકારો જ કહેવાય, વર્લ્ડના હિસ્ટ્રી, કે એને કયા દેશો સાથે શું ચાલે છે ને બધી ખબર હોય. તો એટલું બધું આપણે જાણવાની ઉત્કંઠા હોય, પણ જો યાદ રાખવું, બધુંય જાણીને તો કંઈ જાણવાનું છે જ નહીં. ભગવાનને સંતને જ જાણ્યા નહીં તો બધું ધૂળ સમાન છે. એને જ ઓળખા નહીં તો કંઈ ઓળખ્યું એ કંઈ ધૂળ સમાન, શૂન્ય સમાન જ ગણી શકાય. એટલે ભગા દોષે પછી તો અંતરદ્રષ્ટિ થઈને પછી કીધું કે વાત તારી સાચી, અને પછી નામ સ્મરણ કરતા કરતા ગયા. તો જો આ શિવલાલ શેઠે મનને વશમાં કરેલું હતું. પોતે એટલે અખંડ મૂર્તિ, પોતે ધ્યાન એ થતું જ હતું એમને. તો જો આવી સ્થિતિ આપણે પણ પ્રાપ્ત એ કરી શકીએ છીએ. અને એટલે જ તે નિષ્કાન સ્વામીએ પણ દ્રષ્ટાંત આપીને પોતાના કીર્તનમાં સમજાવ્યું કે ઉષ્ણ ઋતુમાં અવની પર બીજ ન દિશે બહારજી, ઘન વર્ષે વન પાંગરે ઇન્દ્રિય વિષય વિકારજી. ઉનાળામાં ધરતી ઉપર એક પણ બીજ તમને દેખાય નહીં, વાડી આંટો મારજો આજુબાજુ ગમે ત્યાં, ન દેખાય. પણ જેવી વર્ષા ઋતુ આવે, વરસાદ પડે, તરત તે એક જ ત્યાં સૂકી આમ ભટ્ટ હોય ને જમીન ઉપર આમ ઉપવન થઈ જાય. ઉનાળામાં ન દેખાય બીજ કાંઈ, પણ જો જળનો આમ યોગ થાય એટલે અંકુરિત થઈ જ જાય. એમ મન પણ છે ને વિષયોના એ સંયોગથી ચલિત થાય. અને જ્યાં સુધી વિષયોમાં યોગ ન હોય ને ત્યાં સુધી સ્થિર લાગે, પરંતુ એ સ્થિરતા અમુક સમય પૂરતી જ છે. ઘણી વખત માણસને કેવું અભિમાન હોય છે કે મેં આ વિષયો રહ્યા ને એ જીતી લીધા છે, મને તો કાંઈ એવું બહુ તે એવું સન્માનનું કંઈ ઈચ્છા નહીં, મને કંઈ એવી ઈચ્છા ન રહે કે મને આગળ બેસવા મળે ને મારું બધાય વખાણ કરે. તે ભાઈ એ તો બોલે છો ને એ તે એક અભિમાન જ થયું. નિર્માની વ્યક્તિ હોય ને ક્યારેય પોતે એ ભૂંગળા ન વગાડે હું આમ છું આમ છું. એ મૂર્ખ માણસ કહેવાય પોતાના વખાણ કરતો હોઈએ. કારણ કે એ તમારામાં એ સત્તા કે આવડત કે જે પણ કળા આવી હોય ને એ ભગવાન અને સંતની કૃપાથી આવી હોય, અને એ વિચાર તમારામાં ન હોય ને ત્યારે જ તે થઈ શકે. ઘણી બધી વખત તો આવી રીતના જ આપણે કહી દેતો હોય, દાંત કાઢતા કાઢતા. હવે આપણે અમુક કામ એવું કરતા હોય કે જે કામથી ઘણા બધાને ફાયદો થયો હોય, એટલે ચર્ચા કરે ને કે આ કામ કોણે કર્યું છે, કોણે કર્યું છે, તરત આપણે કહી દઈએ મેં કર્યું છે. બહારથી જ થાય, બીજા ન થાય. એટલે અભિમાન છે. જો વિષયને નથી જીત્યા, મનમાં એવું રહ્યા કરે છે ને, કોઈકને આપણી નોંધ લે, સમજવું વિષયો હજે પરાસ્ત કર્યા નથી, સ્વભાવોને હજે નિર્મૂળ કર્યા નથી. એ બૂળ ઠૂઠાર્યા ને એમનામ પડ્યા છે. અને કારિયાણીમાં મહારાજ બિરાજમાન હતા, અને ત્યારે પોતે સભા પોતે વાતો કરતા હતા. એમાં એક ખેડૂતભાઈ હતા, એ પોતે એક હળ લઈને જતા હતા. એ બોલાએ કીધું પાછું બૂટ ઠૂઠાર્યા ને એનું ધ્યાન રાખજે, નકર આ જે ગાય કે બળદ હોય એનું ખાંડ ઓલું આવી જશે. એટલે સ્વાભાવિક ના આવી વાત. મહારાજ કે આ શું કીધું? એક મહારાજ એમાં કેવું હોય કે અંદર તો પડ્યું હોય મૂળિયા અમુક બોવડીના, એટલે એનું ધ્યાન રાખવું પડે, નકર પછી એ બળદને નુકસાન થાય ને ઓલું થાય. અને પછી મહારાજે સરસ મજાનો ઉપદેશ આપ્યો કે બસ જો આ એવી રીતના તમે જેમ ધ્યાન રાખો છો ને, એમાં જ્યાં સુધી સ્વભાવ અંદર મૂળ હશે ને ત્યાં સુધી ક્યારેય તે સુખ આવશે નહીં, આનંદ આવશે નહીં. એટલે એને જળ મૂળથી દૂર કરવાના છે સ્વભાવોને વિષયોમાંથી. અને સાચી જીત તો એ વિષયોની વચ્ચે રહેવા છતાંય તે ચલિત ન થાય ને એને જ કહેવાય. એક સાખીમાં કહ્યું છે ને, સંસારમાં સરસો રહે મન મારી પાસ જો, સંસાર જેને લોપે નહીં તે જાણો હરિનો દાસ જો. સંસારમાં રહેવા છતાંય સંસાર જેને અડે નહીં ને એણે મન જીત્યું એ જાણવું કહેવાય. બીજી સાખીમાં એક કીધું છે, આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્ય ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. રાત દિવસ ધંધા વ્યવહારમાં હોવા છતાંય જેનું મન છે ને એનાથી અલિપ્ત રહે ને એને જીત્યું કહેવાય. વિષયોનો યોગ હોવા છતાં, મળવા છતાં તમે એનાથી દૂર રહ્યા ને એને મન જીત્યું કહેવાય. બાકી મળી જાય, સારું ખાવાનું મળે, કંઈક નિયમ લીધો આમ ગળું ખાવું નથી, અને તમારી સામે કેટલી વાનગીઓ હોય અને તમે ગળું ન ખાવ ને તો મનને જીતું કહેવાય કે તમે સ્વાદ ઉપર કંટ્રોલ કર્યો. પણ એ ભાળી જાઓ તમે ભજીયા ને ગોટા, અને તમારું મન તરત તે લોભાય કે ના ના જમ્યા તો વધુ વધુ, અને વધુ જમવાનું મન થઈ જાય તો હજી એ જે વિષયોમાંથી હજી બહાર આવ્યા નથી. તો બહાર આવવાનું જો અંતરદ્રષ્ટિ કરવાની. આ પુરુષોત્તમ માસ જે 3 વર્ષે આવે, પણ આ વર્ષે હવે તો 2 વર્ષ પછી આવવાનો.
પણ આ અધિક માસની અંદર આપણે સૌ કોઈ એક સંકલ્પ લેવાનો છે કે ખરેખર આ પુરુષોત્તમ માસની અંદર આપણા જીવનની અંદર એવી અંતરદ્રષ્ટિ કરી આ પુરુષોત્તમ માસ દરમિયાન કે જીવંત પર્યંત સુધી એ આપણને કામ આવે, સુખી થઈએ, અને એવી અંતરદ્રષ્ટિ સાથે આપણે મનન ચિંતનમાં જોડાઈએ તો જ આ પુરુષોત્તમ માસની અંદર કથા શ્રવણનો આપણે યથાર્થ લાભ એ લઈ શક્યા કહેવાઈએ. અને મન જીતવાની વાત તો બધે કરીશ, પરંતુ કેવી રીતે જીતવું એ હજી પાછું સ્પષ્ટ નથી થયું. જોકે આમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનના પ્રશ્નનો જવાબ આપતા કીધેલું કે અભ્યાસેનું તું કૌંતેય વૈરાગ્યેણ વચ ગૃહ્યતે. એટલે કે દરરોજ મનને વશ કરવાનો અભ્યાસ કરવાથી અને વૈરાગ્યથી મન જીતાય છે. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, પરંતુ મનને જીતવાનો અભ્યાસ શીખવો કોની પાસે? એ મોટો પ્રશ્ન છે. અને વૈરાગ્ય સિદ્ધ કરવો કોની પાસે? એ પાછી મહત્વની વાત છે કે આ પણ એક મોટો પ્રશ્ન છે કે અભ્યાસ કોની પાસે શીખવો. કારણ કે વૈરાગ્ય સિદ્ધ તો આપણે કરવો જ છે, બધાની ઈચ્છા છે, પણ એ મહત્વની વાત શું, કોની પાસે? કારણ કે જેમ તમારે કોઈક હિસાબ કિતાબ શીખવો હોય અને તમે મજૂર પાસે જાઓ અને મને હિસાબ કિતાબ શીખવાડો તો એ જ 5 ચોપડી ભણ્યા હોય, એ ક્યાં તમને શીખવાડે? તમારે કાયદા કાનૂનનો કોઈક નિયમ જાણવો છે અને તમે જાઓ, કોઈની પાસે જાઓ? તો તમે ડૉક્ટર પાસે જાઓ, તો એની પાસે તમે જાણી શકો? ન જાણી શકો. તમારે એડવોકેટ પાસે જવું પડે, તમારે જજ પાસે જવું પડે, વકીલ પાસે જવું પડે, તો એ તમે યથાર્થ રીતે નિયમ જાણી શકો ને તમારા પ્રશ્નનું સમાધાન થાય. એમ આપણે શ્રીજી મહારાજ પાસે જઈએ, ચાલો જઈએ. અત્યાર સુધી તો આપણે મનની થોડીક અલગ અલગ પ્રકારની એક અભિગમની બધી વાતો કરી કે મન કઈ રીતના આપણને નિર્બળ કરે છે, મન કઈ રીતે એક પ્રકારના મોક્ષમાં બંધનનું એ કામ કરે છે, એની વાતો કરી અને થોડાક દ્રષ્ટાંતો સાથે સમજ્યા. પણ હવે આપણે ઉપાયોની વાત કરીએ. ચાલો પ્રથમ આપણે મહારાજ પાસે જઈએ. સારંગપુરનું પહેલું વચનામૃત, જેની અંદર શ્રીજી મહારાજે કીધું કે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન આ બંનેથી ઇન્દ્રિયો જીતાઈશ, અને ઇન્દ્રિયો જીતાય એને કરીને મન જીતાઈશ. આત્મનિષ્ઠા એટલે શું? આત્માના સ્વરૂપની દ્રઢતા. એ આત્મા પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયો, તમે જો, એટલે નાદાર થઈ ગયો અને મન જેમ રમાડે ને એમ રમવા માંડે. અરે આપણે કોણ છીએ? નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ. આપણે આત્મા છીએ અને આત્મા તો સુખરૂપ હોય. આવા દુઃખ લાગે છે ને એ બધા વિષયોના સંબંધિત છે, સ્વભાવને આધીન છે. એટલે જો આત્મનિષ્ઠા દ્રઢ કરવાની છે. જેમ સિંહનું બચ્ચું બકરાના ટોળામાં ભળી ગયું હોય, મહંસ એમાં જ ઘણી વખત કરે છે, લીંડિયાનું દ્રષ્ટાંત આપે છે. હવે તમે વિચાર કરો, પોતાનું સ્વરૂપ, શક્તિ, સામર્થ્ય ભૂલી ગયો. બકરા ભેગું જાય શું કરે? મહંસ એમાં જ કે બે બે કરે. એમ પોતાનું સ્વરૂપ, શક્તિ, સામર્થ્ય આપણે ભૂલી ગયા. એટલે જો મન જીવ ઉપર રાજ્ય કરે છે. તો ચાલો શ્રીજી મહારાજ પાસે આપણે જઈએ. શું મહારાજ કહે છે વચનામૃતની અંદર? ગરડા મધ્યનું 12મું વચનામૃત, જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે ખરેખર રાજનીતિ શીખે તો જીવ નાદાન ન થાય અને સમર્થ થઈને ઇન્દ્રિયો અંતકરણને થરથર ધ્રુજાવે. અને જો ભગવાનનું મહાત્મ્ય એટલે શું? ભગવાનનો મહિમા. જેને ભગવાનનો યથાર્થ મહિમા સમજે ને એનું મન ભગવાનથી બીજે જાય જ નહીં. જેમ 1 રૂપિયા કરતાં 100 રૂપિયાની વધુ માલ છે, તો દરેકનું મન રૂપિયાને છોડીને ક્યાં જાય? 100 રૂપિયા પાસે જાય. જેમ 1 લાખ મૂકીને તમે 1 કરોડ પડ્યા હોય, તમે ક્યાં જાઓ? લાખ પાસે જાઓ, કરોડ પાસે. કરોડ પાસે. આપણે બુદ્ધિશાળી કેટલા છીએ? ધંધો, નોકરી, વ્યવસાય કરતા હોય ને, તો આપણે એ જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ કે જ્યાં આપણને વધુ મળે. ઓછો નફો મળે ત્યાં આપણે પૈસાનું રોકાણ કરીએ નહીં. તમારી પાસે 20 લાખ હોય, વ્યાજવા આપવા છે, તો તમે 0.30 પૈસા હોય ત્યાં વ્યાજવા આપો કે 0.80 પૈસા હોય ત્યાં વ્યાજવા પૈસા આપો? 0.80, કારણ કે ત્યાં વધુ મળવાનું જ. તો એમ ભગવાનનો મહિમા હજી નથી જાણવામાં આવ્યો, અને મહિમાની વાત સમજાણી હોય ને તો મન ભગવાનને મૂકીને બીજે જાય જ નહીં. બીજે જાય છે તો સમજી લેવાનું, હજી મહાત્મ્ય જ્ઞાને યુક્ત મહિમા સમજ્યા નથી. જે ભક્તો થયા, તમને જો સૌને ભગવાનમાં માલ મનાયણો છે, તો બીજી ગમે એટલી સમૃદ્ધિ મળતી હોવા છતાંય પોતે લલચાણા નથી. આજે આપણે સમયની મર્યાદાને આધારે એવા દ્રષ્ટાંતો બીજા નથી જોવા, કારણ કે તો આજે આપણો વિષય એ વ્યવસ્થિત આપણે એને ન્યાય નહીં આપી શકીએ. પણ એવા દ્રષ્ટાંતો ઘણા અઢળક છે. થોડીક આપણે વાતો કરીએ સમયને આપણે ધ્યાનમાં રાખીને. તો તમે જો બ્રહ્માનંદ સ્વામીને ગાયકવાડ સરકારનું કહેણ આવેલું, છતાંય ના પાડી દીધેલું.
હવે જે મુખે પાન ચાવ્યા એ મુખે કોલસા નો ચવાય, આવું બ્રહ્માનંદ સ્વામી બોલ્યા. ભગતજી મહારાજ તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું પ્રાગજી ઘરે જાન, કારણ કે એ પોતે જ્ઞાન ભગવાનના એમનો સાક્ષાત્કાર કરવો હતો, આ ઈચ્છા દરેકે રાખવી. ભગતજી મહારાજ જેવી સાધના દરેકે કરવાની. ઉત્કૃષ્ટ સાધનામાં એમનું પ્રથમ નામ આવે છે. અને કીધું ગુણાતીતાનંદ સ્વામી 60,000 રૂપિયા મળશે અને અક્ષરધામમાં તેડવા આવીશ તમતાર. પણ જો ભગતજી મહારાજે ના પાડી દીધી અને શું કહી દીધું ગુણાતીતાનંદ સ્વામી, મોટા એવી કોઈ કલમ જ નથી કરી વિષયોમાં સુખ છે. તો જો એમને સેવા સમાગમ કરીને ભગવાનમાં એ સુખનું પરિણામ કરી રાખ્યું હતું. જો મનને વશમાં કર્યું, મનને વિજય પ્રાપ્ત કર્યો. જેને ભગવાનનો મહિમા સમજાય જાય ને એનું મન ભગવાનને મૂકીને બીજે જાય જ નહીં. તમે જો આમ સ્વાભાવિક રીતના એવા ભક્તો થઈ ગયા કે જેમને ધન સંપત્તિ બધોય ત્યાગ કરીને 18 વ્યક્તિને ભક્તોને, જે પોતે ઘણું બધું સમૃદ્ધિ હોવા છતાં અમુક તો એમાં એટલી બધી સંપત્તિ એમની પાસે હતી, જમીનો હતી, મિલકતો હતી, સત્તા હતી, વૈભવ હતી, પણ મહારાજે એ આપણને ખ્યાલ છે કે પોતે પત્ર લખ્યો અને કીધું કે આ પત્ર મળે એટલે જેતલપુર જઈને રામદાસ સ્વામીને ત્યાં દીક્ષા લઈને ભુજની અંદર આપણે તમે આવજો. આવો પત્ર લખ્યો ને તમે વિચાર કરો કે 18 જણ પોતે તૈયાર થઈ ગયા અને 19માં તો કેવા તૈયાર થયા. અને એમનું નામ આપણને ખ્યાલ છે અદ્ભુતાનંદ સ્વામી નામ પડ્યું. હવે મહારાજે તો એક લીલા ચરિત્ર ત્યારે કરેલું, કારણ કે એ પ્રશ્ન ત્યારે સ્વાભાવિક રીતના આપણને ખ્યાલ આવે વગેરે લખેલું હતું. વરાજો હતો પોતે, મન ઘોડા ઉપરથી ઉતરી ગયો. હવે એના મામા કે ભાણિયો તૈયાર થઈ ગયો મારે આવું. તો મામા કે આમાં તારું નામ ક્યાં છે? 18માં નામ તારું હે જ નહીં. તો છે જ નહીં તો પછી તું કેમ આવી? એક મહારાજ ક્યાં તને કીધું? એક જો આમાં વગેરે મને કીધું. વગેરે એટલે તો મહારાજ જો 18 જ જરૂર હોય તો આ વગેરે ન લખે. વગેરે હું બધાને પછી તો મહારાજે મહિનો સુધી ભુજની અંદર એ ત્યાં એ જે સુતાર હતા એમને પોતે અભિમાન હતું, કારણ કે પોતે મહારાજે, પણ એ ચરિત્રની આપણે વાત અત્યારે નથી કરતા. પણ જો મહારાજે ચરિત્ર ત્યારે કર્યું, પણ એ બધાય ભક્તો પોતે જો મનને વશ કરી શક્યા હતા, વ્યવહારમાં લેવાના નહોતા અને જવા માટે તૈયાર નહોતા. પણ આ તો મહારાજે કીધું કે મારી આજ્ઞાનું પાલન કરો એટલે માન્ય, પછી પાછા ગયા તમારી પાસે બીજી હજી સેવા લેવાની છે. પણ એ જે રહ્યા છે ને એક વ્યક્તિ 19માં આવ્યા, એ ભક્ત વરાજો હતો, એ પોતે રહ્યા કે નહીં હવે માન નથી જવું. પછી મહારાજ દીક્ષા આપે છે ને અદ્ભુતાનંદ સ્વામી પણ નામ પાડ્યું. આપણે ચરિત્રો ભવિષ્યમાં ક્યારેક વાતો કરીશું. પણ ખરેખર આવા ભક્તો હતા, સંતો હતા. જો મન જીતવા માટે આત્મનિષ્ઠા. બીજો કયો? ભગવાનનો મહિમા. ગઢડા પ્રથમના 38મા વચનામૃતની અંદર ભૂતનું દ્રષ્ટાંત આપી અને મનને જીતવાનો ઉપાય શ્રીજી મહારાજે બતાવ્યો. એકવાર છે ને એક શેઠે ભૂતને વશ કરેલું. તો ભૂત બધું તે કામ કરી આપે. તો શેઠ તો જે કામ છે ને ફટાફટ કરી દે. પછી નવરું પડે ને એટલે ભૂત શેઠને શેઠ કામ લાવો, કામ લાવો, હું નકર તમને ખાઈ જઈશ અને મારે નવરા નથી રહેવાતું. એટલે શેઠ મૂંઝાઈ ગયા. શરૂઆતમાં જ ગમ્યું, પણ હવે આ નકરું કામ જ માગે. તો એક સંતે યુક્તિ બતાવી, ઘરના આંગણામાં છે ને થાંભલો રોકી દો. કામ હોય ને ત્યારે ભૂતને કામ બતાવવાનું અને કામ ન હોય ને ત્યારે ભૂતને થાંભલા ઉપર આમ ચડવા ઉતરવાનું કહેવાનું. તો શેઠે ઉપાય અજમાવ્યો અને સુખ્યા થઈ ગયા. પછી શ્રીજી મહારાજે કીધું કે મન પણ છે ને ભૂત જેવું છે, એ નવરું પડે ને એટલે ઉપાધિ કરે. પરંતુ આપણે છે ને ભગવાનના લીલા ચરિત્ર રૂપી ઝાડામાં મનને ગૂંચવી દેવાનું. એટલે નવરું થાય ને અને બીજા કાંઈ સંકલ્પ કરે નહીં. જો આપણે એ પ્રમાણે ઉપાયનું પાલન નથી કરતા ને એટલે આપણું મન શાંત નથી થતું. ઘણા બધા તો એવા પ્રશ્ન છે ને કે જે પ્રશ્નના જવાબો રહ્યા મહારાજે આપી જ દીધા. આમ તો બધાય પ્રશ્નના જવાબ આપી જ દીધા છે, પણ આપણે એટલા બધા અહંકાર છે ને કે હું બધું મારી રીતના ફોડી લઈશ. પછી ફોડી લેવામાં તો અશાંતિ જ આવે છે. પછી છેલ્લે આપણે ભગવાન પાસે જઈએ તોય તે શાંતિ થઈ જાય, પછી પાછું અશાંતિ આવે તો એ ઉપાય તો પાછો અજમાવીએ નહીં. તો આ જો જીવની એ આ અજ્ઞાનમાં અજ્ઞાન અતિશય ગણી શકાય. એટલે મનને જીતવા માટે ભગવાનના આપણે લીલા ચરિત્રોની સ્મૃતિ કરીએ ને આ પણ એક ઉપાય છે. એમાં ભગવાનનો વિશેષ મહિમા આપણે જાણી શકીએ. અને મહારાજે ગઢડા પ્રથમના 70મા વચનામૃતની અંદર એક સુંદર રીતે સમજાવતા એ કીધેલું કે જીવમાં છે ને 2 સેનાઓ છે, દેવી સેના છે ને આસુરી સેના છે. સદગુરુ નિષ્કાન સ્વામીએ તે આ રીતના મનગંજન નામનો ગ્રંથ લખ્યો મન ઉપર. એમાં એમને નિજ મનને પરતક મન કીધું. મહારાજે આ જ વાત કરી અને એમાં આસુરી સેના દેવી સેનાની વાત કરી. તો બહારથી કુસંગનો યોગ થાય ને એટલે આસુરી સેનાનું બળ વધે
અને જો બહારથી સંતનો સંગ થાય તો દેવી સેનાનું બળ વધે. એટલે જો સંતનો સંગ આપણને થાય ને તો મનમાં જે કચરો ની દૂર થઈ જાય અને જીવ પાસ બળિયોય થઈ જાય. અને ગુણાતીતાનંદ સ્વામી તમે જો ગુણાતીત સંત જો તમે એનો સંગ રાખીએ ને તો એ જીતવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને આવા ગુણાતીત સંતના સંગથી જ તે આત્મનિષ્ઠા પણ દ્રઢ થાય છે અને ભગવાનનું મહાત્મ્ય પણ દ્રઢ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું કે વૈરાગ્યથી મન જીતાઈશ. તો એ વૈરાગ્ય પણ આવા સંતના સંગથી જ દ્રઢ થાય છે. અને મહારાજે મધ્યનું 7મું હોય 29મું હોય આ વચનામૃતની અંદર સ્પષ્ટ જણાવ્યું છે. અને જો સાચા સંત અને ગુરુનો યોગ હતો તો તમે જો જનક રાજા પોતે હતા, સંસારમાં રહ્યા છતાંય પોતે વિદેહી કહ્યા. અને જનક રાજાની સમજણ મહારાજે વચનામૃતની અંદર વખાણી છે. અને તમે જો ગુરુનો યોગ નહોતો તો ભરતજી ચક્રવર્તી રાજ્ય છોડીને વનમાં ગયા તો એક મૃગલીના બચ્ચામાં બંધાઈ ગયા. બીજો જન્મ એમને મૃગલાનો મળ્યો. આપણે ઘણી વખત આની વાત કરી છે અને સાંભળી પણ છે. એટલે મન જીતવાનો સૌથી સરળ જો ઉપાય હોય તો ગુણાતીત ગુરુનો આશ્રય કરવો. એટલે જ મુક્તાનંદ સ્વામી કહે છે, મેલ મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું સેવતું રૂપે શુદ્ધ સાચું મનમત થઈને તું કોટી સાધન કરે સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. એ મનમાં એ આપણે જો આપણા ધાર્યા પ્રમાણે આપણે ગમે એટલા સાધનો કરીએ ને તોય ન જીતાય. પણ સદગુરુના વચનમાં એક વિશ્વાસ રાખીને જો મંડી પડીએ ને કામ થઈ જાય. ઘણા દ્રષ્ટાંતોને આપણે વાત કરી ચૂક્યા છીએ. એટલે આપણે આજે વાત કરતા નથી, પણ મનમુખી થવા આપણે કરતા ગુરુમુખી થવું. કારણ કે મન જીતવાનો એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એકવાર ગુરુના ચરણમાં મન સોંપી દીધું પછી બીજો કંઈ વિચાર જ નહીં કરવાનો. એ કેમ કે આપણે એક કીર્તન આપણે સાંભળ્યું હશે, તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત. તો એ રીતે મનને રાખવું પડે. એ ગુરુના આદેશમાં નહીં, કોઈ શંકા કે કોઈ તર્ક નહીં. બાકી બુદ્ધિ શક્તિ તો આપણને ભગવાને જ આપી છે, પણ એ બુદ્ધિનો જ ઉપયોગ આપણે દુરુપયોગ કરીએ તો શાંતિ આપણને મળે નહીં. તો ખરેખર આપણા જીવનની અંદર આપણે આ દ્રઢ કરીને રાખવાનું. યોગી બાપા કહેતા કે અમે અમારા મનનું ધાર્યું કર્યું જ નથી. શાસ્ત્રીજી મહારાજનું જ તે મનનું ધાર્યું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે એકવાર કહેલું, યોગીજી મહારાજના વિચારથી મારો વિચાર જુદો પડ્યો જ નથી. જેમ ગુરુ રાજી ને એમ આપણે રાજી. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ તમે જુઓ કે આ જ ગુણાતીત ગુરુ પરંપરા એ જ વિચારધારા આપણને જોવા મળે છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે ને કે તમારા દેહ તો 30-35 વર્ષે પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. અને ખરેખર આપણને આ દ્રશ્યમાન થતું જોવા મળે છે. કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર બધાય નિર્મૂળ થાય છે આવા સત્પુરુષના સમાગમથી. તો ખરેખર પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એમ આપણે ગુરુના વચનની આસપાસ ફરીએ ને તો મન જીતાય. બાકી સાધન કરી કરીને મરી જઈએ ને તોય મનને જીતવું કઠિન છે. અને પરમહંસો બુદ્ધિશાળી હતા, વિચક્ષણ હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા અને ભણેલા ગણેલા હતા. સામાન્ય નહોતા, ઐશ્વર્યના સંપન્ન હતા. વ્યાપકાનંદ સ્વામી મરેલાને જીવતા કરે, ઘોડીને જીવતી કરી, મચ્છરનો જીવ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યો. સચ્ચિદાનંદ સ્વામી વરસાદ વરસાવી શકે. સદગુરુ ગોપાનંદ સ્વામી ગ્રહોની ગતિ રોકાવી શકે. બ્રહ્માનંદ સ્વામી શતાવધાની પોતે. મુક્તાનંદ સ્વામી પોતે ત્યાગની વૈરાગ્ય મૂર્તિ. આમ બોલે ને જ્ઞાનનો એવો પ્રવાહ ને સામેવાળો ગમે એટલો આમ માર કરીને આવતો હોય ને તોય શાંત થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી દરેક સંશયોનો તમને ભેદન થઈ જાય. આવા ઐશ્વર્યવાળા હતા, પણ જો છતાં પણ શ્રીજી મહારાજના આદેશ પ્રમાણે રહ્યા. બધાય પ્રકરણો નિયમો પસાર થયેલા. આમ કરવા શું લાભ થયો? એવો કોઈ પ્રશ્ન કર્યા સિવાય શ્રીજી મહારાજના વચન અનુસાર એમને પાલન કરેલું. એવો કાંઈ એમને પ્રશ્ન થયો જ નથી. એટલે જો બધાય સુખ્યા રહી શક્યા. તો એમ આપણે પણ એવી જ રીતના રહેવાનું છે. જે ગુરુમુખી થાય ને એ મનને જીતીને મોજ કરે, આનંદ કરે છે. આ વાત 100% વાત સાચી છે. તો ખરેખર જો આદેશ પાળીએ તો એ જ મન સહેજે સહેજે જીતાઈ જશે. અઘરી વાત નથી. ભલે શરૂઆતમાં આપણે ઘણી વાતો એવી કરી કે મનનો સ્વભાવ આવો છે, મન આમ છે. અરે આ સત્પુરુષ મળ્યા, સત્સંગ મળ્યા, આવા ભગવાન મળ્યા, તો હવે બધાય તે આપણા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું. એટલે જ આપણે કહીએ છીએ ને, ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત. આ સત્સંગનું ફળ શું, મહિમા શું?
આ સમજણ આપણને મળી, આ વિચારધારા આપણને મળી, આ ઉપાસનાની સાચી રીત સમજાણી, અને આવી ગુણાતીત ગુરુ પરંપરા મળી, અને આવા ભગવાન મળ્યા, તો આનાથી બીજું વિશેષ આપણે શું થઈ? આપણે તો નિર્ભય, આપણે ધન્ય થઈ ગયા, આપણે પૂર્ણ કામ થઈ ગયા. હવે આપણે કંઈ જાણવાનું બાકી નથી, કંઈ કરવાનું બાકી નથી, કંઈ મેળવવાનું બાકી નથી. બસ બધુંય આપણું એ આવી ગયું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર આ મન રહ્યું ને, એ મનને અમારે જીતવું છે. એવી અમને બળ બુદ્ધિ અને શક્તિ આપો કે જેથી અમારા જીવનની અંદર એ આ મન રહ્યું ને મોક્ષનું કારણ બને, બંધનનું કારણ નહીં. અમારે અનંત જન્મો લેવા નથી, અમારે કોઈ એવા વિરોધોમાં કે કોઈ એવી ટીકા ટિપ્પણીમાં નથી પડવું. અમારું મન, અમારો પરિવાર, અમારા ઘરના સભ્યો, અમારા સંપર્કમાં આવતા દરેક વ્યક્તિઓના જીવનની અંદર એ તમારી દયાથી અમે સત્સંગનું આ જ્ઞાન પ્રસરાવી શકીએ, એક સાચી સમજણ આપી શકીએ. એવી કૃપા દ્રષ્ટિ કરો કે આ જ જન્મે અમે છેલ્લો જન્મ કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.